એરટેલ માટેનો એક વ્યૂ લઈએ. અત્યારે પ્રી ઓપનમાં એક મજબૂતી બતાવી રહ્યું છે કાઉન્ટર. આજે બ્રોકરેજ રિપોર્ટ પણ ભારતીય એરટેલ માટે જોઈ રહ્યા છે કે આવતો દેખાડી રહ્યો છે. મેક્વાયરી ઇનફેક્ટ આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે. કઈ રીતે ઓવરઓલ ભારતીય એરટેલ થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું, ઇનિશિયલ બેટ્સમાં એક મજબૂતી બતાવી રહ્યું હતું, પરંતુ ફંડામેન્ટલ એક વ્યૂ લઈએ. તો ઓફકોર્સનો ગો ટુ સ્ટોક છે ટેલિકોમમાં અને સારું પરફોર્મન્સે કર્યું છે કેટલા વખત. અને તમે જો તો આઉટપુટ છે ઓલમોસ્ટનું 280ની આજુબાજુ છે, જે આઈ થિંક ઇન્ડસ્ટ્રીનું હાઈએસ્ટ છે. નેક્સ્ટ અગર તમે જો તો રિલાયન્સનું 210 છે ને વોડાફોનનું 170ની આજુબાજુ આઉટપુટ છે. એવરેજ રેવન્યુ પર યુઝર હું ટોપ વોટ કર્યું છે કે આગળ જઈને પણ મને એવું લાગે છે કે પ્રાઇસ હાઇક થશે. તો પ્રાઇસ હાઇક થશે તો આમની ડાયરેક્ટલી પ્રોફિટેબિલિટીમાં કહેવાય ને કે વધારો થશે, કેમ કે પ્રાઇસ હાઇક મને લાગે છે કે આ યર એન્ડમાં કાં તો આવતા વર્ષના અર્લી નેક્સ્ટ યરનું થવું જોઈએ. કેપેક્સ દેખો, આ બધી કંપનીનું ભારતીય એરટેલ હોય કે જીઓ હોય કે વોડાફોન, કેપેક્સ બહુ મોટું હોય છે, પણ આ આઈ થિંક વેલ કેપિટલાઇઝ કંપની છે, એટલે એમાં એમને વાંધો નહીં આવે. અને એમનું તમે જો તો નેટ ડેટ ટુ ઇબિટા પણ હવે 1.7 થઈ ગયું, જે ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. તો આગળ જઈને પણ મને એવું લાગે છે કે એનો જેમ જેમ એ લોકો પોતાનું ડેટ કંટ્રોલમાં કરશે, ઇન્ટરેસ્ટ પણ કંટ્રોલમાં હશે, આઈ થિંક પ્રોફિટેબિલિટીમાં એક સારું એવું એનો વધારો થશે. ઇન્ડિયન ઓપરેશનનું ઇબિટા માર્જિન 59%ની આજુબાજુ જે ઘણું સારું છે. અને આગળ જઈને આમાં ઇમ્પ્રુવમેન્ટ માટે એ લોકો એફિશિયન્સી અને ખાસું આજે મેં કીધું ને કે જે રેટ વધારાની વાત છે ત્યાંથી એ લોકોનું માર્જિન ડાયરેક્ટલી ઇન્ક્રીઝ થઈ શકે છે. 5Gમાં ઓફકોર્સ અગર તમે જો તો જીઓને બહુ સારી ટક્કર આપી રહ્યું છે. અગર 5Gમાં અગર કેમ કે ભારતીય એરટેલનું ઇવન તમે નેટ કસ્ટમર એ સારા એવા એડ થઈ જાય છે, એટલે ભારતીય એરટેલ ઓફકોર્સ પોઝિટિવ છું. અને અહીંયાથી હવે કેમ કે પહેલાં 2000 ઉપર તો ત્યારે હું ના પાડતો, પણ અહીંથી 1900 કે 1850 એક સારું લેવલ છે જ્યાંથી તમે એક્યુમ્યુલેટ કરી શકો. અહીંયાથી એક અપમૂવ સારો એવો 15-20% એક્સપેક્ટ કરી શકો છો. તો ત્યારે આ લેવલ પર એક અટ્રેક્ટિવ કાઉન્ટર લોંગ ટર્મ માટે ભારતીય એરટેલ પર વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આજે ઇનફેક્ટ ટ્રાય જે ઓગસ્ટ ડેટા પણ આવી રહ્યા છે, એ નંબર્સને લીધે આજે ટેલિકોમ ઓવરઓલ એક સ્પેસ પણ ફોકસમાં રાખીશું. રાહુલ,